દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા યાત્રાળુઓ તથા ભક્તજનોની સુખાકારી અને સરળતા અર્થે દત્ત ચોક માહિતી કેન્દ્રનો પ્રારંભ. ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી મેળા અંતર્ગત મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા યાત્રાળુઓની સુખાકારી અર્થે પ્રતિવર્ષની માફક માહિતી કેન્દ્ર દત્ત ચોક ભવનાથ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. દત્ત ચોક પ્રવાસી માહિતી કેન્દ્રનું પ્રારંભ મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, કમિશનર શ્રી ડોક્ટર ઓમપ્રકાશ, ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા શ્રી કિરીટભાઈ ભીંભા, ડેપ્યુટી કમિશનર શ્રી એ.એસ. ઝાંપડા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, કોર્પોરેટર શ્રી એબાભાઈ કટારા, શિલ્પાબેન જોશી, જીવાભાઈ સોલંકી, પૂર્વ મેયર શ્રી જ્યોતિબેન વાછાણી, ભૂતપૂર્વ કોર્પોરેટર શ્રી નિર્ભયભાઈ પુરોહિત, ચંદ્રિકાબેન રાખસિયા, અગ્રણી શ્રી યોગીભાઈ પઢિયાર તેમજ ભવનાથના સાધુ સંતો તથા તમામ અધિકારીશ્રી કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ માહિતી કેન્દ્ર પર ખૂટા પડેલા લોકોને સહાયરૂપ થવા તેમજ જૂનાગઢ શહેરની તમામ વિગત પ્રવાસીઓને મળી રહે તે માટે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે. દત્ત ચોક માહિતી કેન્દ્ર દ્વારા ભવનાથ વિસ્તારની તથા તમામ ઉતારાઓની વીજળી, પાણી, આરોગ્ય, સફાઈ વગેરેની ફરિયાદ લેવામાં આવશે તથા તેનું નિરાકરણ કરવામાં આવશે. આ રીતે યાત્રિકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ છે. યાત્રિકો માટે હેલ્પલાઇન નંબર માહિતી કેન્દ્ર દત્ત ચોક 0285262018 ઉપલબ્ધ છે. જાહેર જનતાને અને યાત્રિકોને આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે તથા સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ભવનાથ ઝોનલ ઓફિસના ફોન નંબર 02852621 435 કાર્યરત છે, જેમાં ફોન કરી જરૂરી વિગતો મેળવી શકાશે. રિપોર્ટર ગિરીશ ચોરવાડા, એનએન ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.